નો ગાળો છે એ ચોક્કસ ફેબ્રુઆરી મહિનો છે, લગ્નનો સમયગાળો પણ છે, એટલા માટે બની શકે કે ટકાવારી જે છે એ ઓવરઓલ સાંજ સુધીમાં કદાચ પહેલા કરતા ઓછું થાય, પરંતુ શક્ય એ પણ છે કે જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે તેને જોતા, જે રીતે વરરાજા પણ આવી રહ્યા છે મતદાન કરવા, તે જોતા ટકાવારી વધી પણ શકે છે। સંવાદદાતા વિભુ મારી સાથે જોડાયા છે। વિભુ, હાલ મતદાન કેન્દ્ર પર આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? जी विभू, तो हाल साणंदथी आ तस्वीर आवी रही है ते आपने बतावीए। अहींया वरराजा लग्ननी चोरीए जता पहला पोताना मताधिकारनो उपयोग करता जोवा मळ्या अने मतदान केन्द्र पर पहोंच्या छे। साणंदथी आ तस्वीर आवी रही है। अमदावादना बावड़ा, धोळका अने साणंद आ त्रणेय नगरपालिकामां अत्यारे मतदान चाली रह्युं छे, त्यारे साणंद नगरपालिका माटे मतदान करवा माटे आ वरराजा पहोंच्या छे। तेमनी साथे परिवारजनो पण तेमनी साथे जोवा मळी रह्या छे। आ तस्वीर बतावे छे के लोकशाहीना पर्वमां मतदारो केटला जागृत बन्या छे अने आ जरूरी पण छे। दरेक व्यक्तिए पोताना मताधिकारनो उपयोग करवो ज जोईए। आम तो लग्न होय त्यारे घणा लोको मांडी वारता होय छे मतदान करवानुं, आपणने सौने ख्याल छे, परंतु अहींया आ जागृति बतावे छे, मतदारोनी जागृति बतावे छे के लग्न होय के कोई पण ए प्रकारनुं कार्य होय, घणा लोको तो परीक्षा आपवा जाय त्यारे पण पहला ए मतदान करवा जता होय छे। जो के आज तो रविवार छे ने आज तो सौ कोई व्यक्ति जे छे ए रविवारनो रजानो दिवस छे એટલે मतदान ચોક્કસ કરશે જ અને અમે પણ અપીલ કરી રહ્યા છે કે સૌ કોઈએ मतदान આજે કરવું જ જોઈએ। વિભુ મારી સાથે જોડાયા છે। વિભુ, સાણંદમાં આપ કઈ તસવીરો જોઈ રહ્યા છો હાલ? નગરપાલિકાની ચૂંટણી છે એની પ્રક્રિયા ચાલી રહી છે। તમામ લોકો અહીં મતદાન કરવા માટે આવી રહ્યા છે। મતાધિકારોનો ઉપયોગ કરવો પણ જરૂરી છે। ઘરે પ્રસંગ છે તેમ છતાં પણ મતદાન કરવા માટે અહીં પહોંચ્યા છે। આપનું નામ કહેશો પહેલા? મારું નામ છે મયુર મકવાણા છે। મયુરભાઈ, અત્યારે તમારી ઘરે પ્રસંગ છે, તમારા મેરેજ છે અને એ પહેલા મેરેજની વિધિ શરૂ થાય તે પહેલા મતદાન કરવા માટે આવ્યા છો, શું કહેશો? મતદાન આપવા માટે બહુ જરૂરી છે, કેમ કે યુવા પેઢીને આગળ વધારવા માટે તમારો કિંમતી સમય કોઈ પણ બી હોય તમારે આ નીકાળવો જરૂરી છે કે તમે એટલા તો બિઝી નહીં હોઈ શકતા કે તમે મતદાન માટે આટલો યોગ્ય સમય તમે ના આપી શકો, અને દરેક યુવા પેઢીને આપવો જરૂરી છે। વિધિ કેટલા વાગે શરૂ થવાની? વિધિ શરૂ થવાની છે, આ જેવો વોટ આપીને જેવો વિધિ મારી ચાલુ થવાની છે। તમે કઈ રીતે આયોજન કર્યું છે? કારણ કે હજુ લોકો ઘણા બધા યુવાનો છે કે જે મતદાન કરવાના બાકી છે, મતદાન કરવા માટેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તમારે જે રીતે સમયનું એડજસ્ટમેન્ટ કર્યું છે? સમય બધાને નીકાળવો જોઈએ। આ મતદાનની અંદર કોઈ આળસ ના કરવી જોઈએ, મારું એવું માનવું છે। આળસ કરશો તો ફ્યુચર બહુ બ્રાઇટ તમારું નહીં થાય। ફ્યુચર બ્રાઇટ કરવા માટે મતદાન કરવું બહુ જ જરૂરી છે, મારું માનવું છે। કારણ કે જ્યારે ઉમેદવારોને જે મત આપશો ત્યારે જ તમે એમને પ્રશ્ન પૂછી શકશો। આપ બેન શું થાવ છો? તો સાણંદથી આ તસવીરો આવી રહી છે। વરરાજા અને તેમના પરિવારજનો જે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા, મતદાન કરી રહ્યા છે, અને જે રીતે વરરાજા મયુર મકવાણાએ જણાવ્યું છે કે અત્યારે તેઓ મતદાન આપ્યા પછી તરત જ વિધિમાં બેસી જશે। હાલ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। ખેડાના મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન, અને આ પ્રિસાઇડિંગ ઓફિસર નશામાં હોવાનો આક્ષેપ થયો છે। આ એક મહત્વપૂર્ણ અને ગંભીર બાબત વોર્ડ 5ના મતદાન મથક 3ની આ ઘટના છે, જ્યાં પ્રિસાઇડિંગ ઓફિસર વિરેન્દ્રસિંહ બારિયા નામનો જે ઓફિસર છે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ થયો છે। તો સીધા જઈશું ખેડા। સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, આ પ્રિસાઇડિંગ ઓફિસર પર જે આક્ષેપ લાગ્યો છે નશાની હાલતમાં હોવાનો, હાલ વધુ અપડેટ શું આવી રહી છે અંગે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સવારથી ચાલી રહ્યું છે। અત્યારે મહેમદાવાદની અંદર જે પ્રકારે પ્રિસાઇડિંગ ઓફિસર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે, મહત્વની વાત કરવામાં આવું તો પ્રિસાઇડિંગ ઓફિસરને કલેક્ટર સાહેબને જાણ થતા તાત્કાલિક અસરથી તેને અત્યારે પ્રિસાઇડિંગ તરીકે તેને હટાવવામાં આવે છે અને અન્ય પ્રિસાઇડિંગ અધિકારીને મૂકવામાં આવે છે। પંકજ, સૌથી વધારે પ્રશ્નો ખેડા જિલ્લામાં અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે, તો ઈવીએમ મશીનની અંદર અમુક બટનો દબાતા ન હોવાની ફરિયાદો વહેલી સવારથી ઉઠી રહી છે। ચકલાસીની અંદર પણ આ ફરિયાદ ઉઠી રહી છે કે ઉપરના 4 છે અને બાકીના જે બટન છે તે દબાવવામાં મતદારોને મુશ્કેલી પડી રહી છે। ખેડાની અંદર વોર્ડ નંબર 6 ની અંદર બૂથ નંબર 2 નું ઈવીએમ ખટકાતા, એટલે કે જે બટન છે તે પ્રેસ થતું હતું, ઘણા બધા મતદારોની કમ્પ્લેન મળી। ચૂંટણી અધિકારીને વારંવાર ફરિયાદ કરવા અત્યારે ઈવીએમ બદલવામાં આવ્યું છે। મારી સાથે મતદાન એક એજન્ટ જોડાયા છે। બેન, શું નામ તમારું ને કેવા પ્રકારની મુશ્કેલી પડતી હતી ને શું રજૂઆત કરવામાં આવી? મારું નામ રક્ષિતા ભાવસર છે।
અને જ્યારે અમે લોકો વોટ આપવા ગયા ત્યારે 1 થી 4 નંબરના જ વોટ નહોતા અપાતા, એમાંથી 1 થી 3ના વધારે. અમે લોકોએ કીધું, ઘણીવાર કમ્પ્લેન કરી, 3 વખત કમ્પ્લેન કરી, તો એમણે એવું કીધું કે ના, અમે લોકો બીપનું બટન આવે છે ત્યારે જ અમે લોકો એમને જવા દઈએ છીએ. પણ બીપનું બટન જ્યારે દબાય છે ત્યારે એ પહેલા 3 દબાવાતા નથી, પણ છેલ્લે કંટાળીને એ લોકો બીપનું બટન દબાવે છે. જ્યારે એક બેન જોડે મારે વાત થઈ કે એ બેને એવું કીધું કે મારે 3 નંબરનું બટન નહોતું દબાવાતું, પણ તો પણ છતાં પણ કંટાળીને મેં બીપનું બટન દબાવી દીધું. મેં કીધું તમારે ખસવાનું જ નહોતું, જ્યારે 3 નંબર દબાવાતો જ નહોતો, તમે ખસ્યા શું કામ? તમારે પછી જ્યારે મારું મગજ ગયું ત્યારે અમે લોકોએ ત્યાં કમ્પ્લેન કરી, ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ હા ચલો અમે લોકો જોઈ લઈએ છીએ. જોવાથી ખબર પડી કે હા, એ પહેલા 4 બટન તો દબાવાતા જ નથી. ત્યારે એ લોકોએ એક્શન લીધું, પણ જ્યાં સુધી કમ્પ્લેન કરી ત્યાં સુધી એ લોકોએ કોઈ એક્શન લીધું જ નહોતું. ઈવીએમ બદલવામાં આવ્યું છે, ઈવીએમ નું શું કર્યું અત્યારે ઈવીએમ બદલી કાઢ્યું છે. પંકજ, ચોક્કસથી કહી શકાય કે અત્યારે એક ઈવીએમ બદલવામાં આવ્યું છે, પરંતુ ખેડા નગરપાલિકાની ખેડામાં પણ આ પ્રશ્ન ઉભો થયો છે, ચકલાસીમાં પણ આ પ્રકારની મુશ્કેલી સામે આવી રહી છે. કહી શકાય કે ઈવીએમ ની અંદર ખામી હોવાનો સૌથી મોટો પ્રશ્ન અત્યારે ખેડામાં સામે આવી રહ્યો છે. પંકજ જી ઉમંગ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો ખેડાના મહેમદાવાદથી આ અપડેટ